જમવાનું સારું હતું બધું. શું ભાવ વધારે એ આપણને કોઈ ખબર અમે ડેડી જોન્સમાં આવ્યા છે જમવા માટે અને અમે તમને બતાવશું કે એનું ફૂડ કેવું લાગ્યું છે અને આપણા મિત્રોનું પણ રિવ્યૂ લેશું કે એમને કેવું લાગ્યું. અમે અહીંયા એક્સપિરિયન્સ કરીએ છીએ. જો અમને સહી લાગ્યું તો અમને સારું લાગશે તો અમે તમને કહેશું અને જો ખરાબ લાગ્યું તો બી કહેજો, કમેન્ટમાં કહેજો કે કેવું છે ખાવા. ઓકે આવું દીપેશ કઈ વાત નહીં, કશું કહેવા જેવું નહીં અત્યારે. અમે આવ્યા છીએ ડેડી ઝોનમાં, બહુ આનંદ મંગલ થઈ રહ્યો છે અહીંયા. મિત્રો તમે શું લીધું? આ ગુલાબ જાંબુ કેવો ટેસ્ટ કઈ કહી શકીશ? બહુ ટેસ્ટી. એવું અમિત તમે? હું તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું, હજુ ખ્યાલ નહીં જેવું ટેસ્ટ કેવો લાગે? પીવાની એ તો અનલિમિટેડ યાર. કેવું ટેસ્ટ તો સારો. બધાને આવા જેવું ને? મજા આવે છે. બધાની પેટ ખાયા જેવું, ટ્રાય કર્યા જેવું. તમે ત્યાં શું લીધું? આ છે સૂપ કહેવાય અને મંચાવ શું મંચાવ સૂપ અને મંચુરિયન કહેવાય અને પટેટો સ્ટીક કહેવાય. હા ચાર્જે કેવું? કેવો ટેસ્ટ એનો? બહુ નાઇસ બનશે, સારું ને? ઠીક ઠીક થોડું. અને આ મંચાવ સૂપ કેવો રહે? મંચાવ સૂપ ખાવા જેવો લોકોના ટેસ્ટી બરાબર એટલે રિકમેન્ડ કરશો? આવતા જતા રહેજો. ઓકે અખિલભાઈ કેવું લાગે છે તમને અહીંયા આવીને? જો મેં બે પાસ્તા લીધા પણ જોઈએ કેવા લાગે આપણને. જો સારા લાગ્યા તો આપણે રિકમેન્ડ કરશું. સારું ટેસ્ટ કરીને બતાવો. નહીં અહીંયા હું આવું લઉં એવું એ ક્યાં નહીં ખાવા આ મજા નહીં આવે. કેવું લાગ્યું? આમ તમને કેવું લાગે છે? એવરેજ લાગ્યું, કોઈ એવો ટેસ્ટ નહીં આવ્યો. એવું એમ? પાસ્તા આપણે જઈએ એ પાસ્તા કેવા લાગે? કંઈ વાંધો નહીં. જે મનનો બધો ટેસ્ટ કહેવાનો બધાને કે બોલાવા તો તારા ભાઈબંધ તો પાસ્તા સરસ હો. પાસ્તા બહુ સરસ હો. એના કેવા? પાસ્તા ઓવરઓલ બહુ સરસ હો. ખાવામાં મજા આવી જાય. એટલે હું તો રિકમેન્ડ કરે કે અહીંયા એકવાર આવો. લે બસ જો આ ભાઈએ મને ધંધો હું પકોડી ખાવા આવ્યો, ભાઈએ મને ધંધો લગાવ્યો. આ ભાઈએ મને ધંધો કરી દીધો. જો આ મિત્ર અમારો ડેડી જોન વાળો છે. कैसे रसगुल्ले पसंद आए कि नहीं आए? अच्छे अच्छे. તું ગુજરાતીમાં જ બોલ, ગુજરાતી આપણો. સારા છે રસગુલ્લા. અરે સાવન તારીખ પતી કે નહીં પૂરી? અરે મારી હવે આ ભાઈએ મને ધંધો લગાવી દીધો. શું ભાઈ મજા ને? વિડીયો વિડીયો ઉતાર લેવા દેનો. આ ભાઈ પકોડી વાળા ભાઈ બનાવી. શું ખાઈશ? મેં પકોડી ખાવા આવીએ છીએ. શું લે? પકોડીની ડીશ લેવા આવ્યા અમે. એક પકોડી ડીશ હો. સેવ પૂરી બનાવો ભાઈ. हाँ मेरी भी सेव હા એક દહીં પૂરી. दही पूरी बना मेरी भी सेव पूरी सेव ना क्यों करे तू भी लेगा क्या भाई? लेगा भाई? लेगा क्या? गरम 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 वाह वाह मेरी दही वाली है. दही पूरी दिखी का नहीं आ रही आ रही है शेर पुत्र तो बड़े સેવ બેવ ડાલું. अपनी दही पूरी है ना. આપના દહીં પૂરી બનાવો મજબૂત. દહીં પૂરી રેડી છે. अरे क्या करवा ભાઈ અખિલ, આપણા જે હોસ્પિટલ પડીએ ને એક કિસ્સો ખાંડાડીને બીમાર પડશો ખરા મિત્યા મંચુરિયન છે, બીજું કોઈ હડતા નહીં. બીજું બધું તો ખરેખર ધ્યાન બીજું
રસગુલ્લા બનાવતા ગાર્લિક બ્રેડ ગુજરાતી બોલો ગાર્લિક બ્રેડ આપણે ગાર્લિક કેવું લાગે કૌશિકભાઈ ચાખજો ઓકે ગાર્નિશિંગ કરતો પેલા ભાઈને બતાવો હા હવે તો એમ કહી રહ્યા હા ભાઈ તો મારો ભાઈ શોખીન છે આમાં ચીઝ તો ટેસ્ટ સારો છે કેવો સોસ અંગાતે કેચઅપ અંગાતે બહુ સરસ લાગે છે અને આમાં ચીઝની ભરપૂર માત્રા છે એટલે ટેસ્ટ એકદમ બેસ્ટ છે ચલો તારા હું હવે ચાકુ છે એવું લાગે એનું પાણી બધા આમ તો મજા આવી હું એ નાખું સ્પાઇસી માટે બેસ્ટ ચીકી લાવું ચીકી નહીં સોરી ચીની નહીં હા ગ્લાસ નહીં આવે આને ગયા ભાઈ ભાઈ ચીઝ તો જો કેટલો ભરીને નાખ્યો હવે સારી ગાર્લિક બ્રેડ બનાવી અમને હેલો મિત્રો, આજે અમે આવ્યા હતા ડેડી જોન પિઝામાં પાંચોક બાયપાસ, જે એમનું નવું આઉટલેટ મહેસાણા ખાતે ખુલ્યું છે. અમે અહીંયા સ્પેશિયલી ટેસ્ટ કરવા માટે આવ્યા હતા, હું અને મારા 15 મિત્રો સાથે. સેકન્ડ પિઝા આવી ગયો છે ચીઝ બ્રશ. આ પિઝા તમને કેવો લાગ્યો અખિલભાઈ? બસ ચાલુ જ છે આપણા ધર્મેશભાઈને પૂછી લો કેવો લાગે છે ब्रो कैसा लगा आपको पिज़्ज़ा? यम्मी यम्मी सुपर ब्रो नाइस नाइस નાઈ નાઈ સારો છે સારો नाइस ब्रो नाइस पिज़्ज़ा આવી ગયો છે. એકદમ અમે ટેસ્ટ કર્યો, પણ અહીંયા મોસ્ટલી જે 70 થી 75% આઇટમો રહી એ ટોટલ ઠંડી છે અને પિઝા જેવી વસ્તુ છે કે જે ગરમ આવે છે. બાકી ટેસ્ટમાં કંઈ કંઈ દમ નથી, મેઇન કોર્સમાં કંઈ જોવા મળ્યું નથી. તો આવો તો તમારી મરજીથી આવજો, બાકી અહીંયા કંઈ મજા છે નહીં. આ ભાઈ એને જ લઈને આવ્યો ના મકાઈ વાળો જ છે ब्रो ये कौन सा पिज़्ज़ा है? अरे भाई तो शर्मा गए यार ब्रो यार. બસ હા તમારા જ પૂછે રિવ્યુ कैसा लगा ब्रो आपको पिज़्ज़ा? પિઝા આયદા ખાવાના એમ મકાઈના દ્વારા પણ આ નહીં એ બધું પડી જાય મોઢામાં નીકળી જાય બ્રો આપણો कैसा टेस्ट लग रहा है आपको ब्रो? જો આપણો પિઝા આવી ગયો જોઈએ કેવું લાગે તો એ પેલું લાલ્યું ચીલી ફ્લેક જો પહેલાં એને એકદમ મસ્ત ગાર્નિશિંગ કરી નાખવાનું પછી જ ખાવાનું જોઈએ આવાનો ટેસ્ટ કંઈ કેવો લાગે નાઇસ નાઇસ બ્રો ટેસ્ટ વાઇઝ મસ્ત હવાય જો હવાય ऑफ कर दूं क्या? ऑफ कर दूं क्या सर? હા બેસ્ટ બેસ્ટ के निकाल रहा है वो बता हाँ भरवानो. ये देखो हमारा देसी बंदा ये देसी बंदा ગાઈસ યા વહીનું ખાવાનું બહુ મસ્ત હતું અને આઈસ્ક્રીમ પણ બહુ મસ્ત હતી અને ખાવાની મજા પણ પિઝા ના પાયા. જો અમે ટોટલ બધું ખાઈ લીધું હવે અમે આપણા મિત્રોને પૂછીશું કે એમને શું ભાવ્યું શું નહીં ભાવ્યું. ખરેખરમાં આપણને મજા આવી નહીં ટેસ્ટમાં, એનું કારણ હવાના ભૂખ્યા હતા. પણ કેવું ટેસ્ટ નો ડાઉટ સારો, પણ મેન કોર્સમાં કંઈ આઈટમ જ નથી. એ તમે પહેલાં અહીંયા આવો તો પહેલાં એ ચેક કરી લેવું કે અંદર આઈટમ ટોટલી અવેલેબલ છે કે નહીં, એ પહેલાં ચેક કરી લેવું. આપણા કિશનને પૂછો કે એને કેવું લાગ્યું એ સારો હતો, જમવાનું સારું હતું શું બધું. ભાવ્યું વધારે
એ આપણને કોઈ ખબર વિમલ એમને બહુ ગમી છે વિમલ મસ્ત છે મને ખબર હતી આ અમને પણ મજા આવી નથી આ ડેડીઝોન પિઝામાં અમને પણ મજા આવી નથી અમને પણ ટેસ્ટ સારો લાગ્યો નથી ઓકે બ્રો ટેસ્ટમાં તમારું શું કહેવું છે તમારું ટેસ્ટમાં શું કહેવું છે અમારામાં તો કેવું હ લાડલે આપણે ઓરે નસે બે આપે બે આપે બે ખાટો વાત તો પૂરી કરવા દે હા એ તો પૂરી થઈ ગઈ એ સોગા લેવાનું હોય નથી મજા આવી નથી મજા આવી મજા નથી આવી યાર બિલકુલ સર દીપા ગાડી બેસી જતા તમારા માટે આપણે રિવ્યુ લઈએ છીએ સોગા ગાડી બેજા